तो सातमी भूमिका न ज्ञानी નું વર્ણન કરતા સ્વામીજી કહે છે કે સાતમી ભૂમિકા એવી છે કે પોતાની રીતે ઉત્થાનથી થતી વસ્તુ બીજાના ચકડવાથી ખરેખર એની સમાધિ ખુલતી નથી। એક હોય છે કારણ કે બાર વૃત્તિ આવવાનું કારણ પ્રાબંધ ને વાસનાઓ હોય છે। જેને વાસનાઓ રહી નથી, હવે પ્રાબંધ નો જે ખાતો છે એથી તો પાર બ્રહ્મરૂપ એક છે, ત્યાં એને પ્રાબંધ શું નડી શકે? પ્રાબંધ તો જેનો શરીરની સાથે વૃત્તિનો સંબંધ હોય એને જગાડે। આમની વૃત્તિનો સતત સતત તો બ્રહ્માકાર ખરેખર બળફ ઓગળી પાણી થઈ ગઈ છે, એક જ પાણી છે। આવા મહાપુરુષોનો ખરેખર સાતમી ભૂમિકાના જ્ઞાનીઓનું વર્ણન કરવું એ વાણી દ્વારા શક્ય છે। આ તો એક અલગ માત્ર ખરેખર એનું વર્ણન કર્યું છે ને કે સાતમી ભૂમિકાનું કોણ વર્ણન કર્યું છે? જેનો પ્રાબંધ ખતમ છે, જેની વાસનાઓ ખતમ છે, પછી શું વર્ણન રહે છે? તો એ સાતમી ભૂમિકાનું વર્ણન કહી કર જીવન મુક્ત કર સ્થિતિ કા સો હવાલ હાલ હંસ ગયા શું વિલાપ કે 16 અધ્યાય બાલે શિષ્ય આ 16મો અધ્યાય સંપૂર્ણ થયો। इति श्री हंस गीताए जीवन मुक्त की स्थिति वृन्मो नाम 16मो अध्याय समाप्त। हरिओम शांति। હવે નિર્વાણ સ્થિતિનું વર્ણન છે 17મા અધ્યાય। કહો નિર્વાણ સ્થિતિ કોની આ 17વે અધ્યાય। મનવાણી તે અગોચર ન સુનોતા હી ચિતલાય। મનવાણી જ્યાં પોતે નહીં ત્યાં નિર્વાણીની સ્થિતિ હોય છે। નિર્વાણ પામેલા પુરુષની દાન પામેલા તો શિષ્ય કહે છે પાદરે કહે નિર્માણ શું કોણ 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 લક્ષણ સુતાઈ પુનઃ શું કોઈ સ્થિતિ કા હાલ લખુમે તાઈ। હે ગુરુ નિર્માણ સ્થિતિ નું વર્ણન કરો, એના લક્ષણો કહો અને સ્થિતિ નું વર્ણન કરો એટલે હું अपनी कृपाથી हमती है। विरति रहित आनंद की भई प्राप्ति है जाही। सुख समाधि स्थित सदा कहे निर्वाण। वृत्ति वगर विरति लगेड़ा वगर स्वाभाविक आठो पर ने 32 घड़ी जेनो खरेखर आनंद में क्षण मात्र फर्क नहीं पड़तो। स्वरूपानंद में ब्रह्मानंद में कोई फर्क नहीं पड़तो, एनो नाम है निर्वाण स्थिति। तो शिष्य कहे छे इस स्थिति को निर्वाण कब किया प्राप्त होय। ज्ञानी व अज्ञानी को मरे व जीवित होय। आ निर्वाण स्थिति क्यारे जीवता प्राप्त थाय छे, मर्या पछी क्यारे थाय छे ज्ञानी। गुरु कहते थे कि स्थिति शिष्य निर्वाण ये प्राप्त ज्ञानी को होय। मरण बाद मुक्ति पुनः ऋषि मुनि पास होय। हे शिष्य आत्म समाधि आत्म जीवता जी स्थिति प्राप्त थाय छे, मर्या पछी शुं थाय छे? અને નિર્વાણ સ્થિતિ જ્ઞાન વાળા જેને થાય છે, બીજાને નથી થતી। મર્યા પહેલા જીવતા, મર્યા પછી જીવતા। જ્ઞાની જેને આ સ્થિતિ નિર્વાણ પ્રાપ્ત થાય છે, બધા એમની મરતા જીવતા, બીજાને કોઈ નહીં। શિષ્ય કહે છે કોણ જ્ઞાની કોણ હોય ને સ્થિતિ પ્રાપ્ત નિર્વાણ જીવન મુક્ત વા મુક્ત को कहो गुरु सब जान। हे गुरु जी
જ્ઞાનીને થાય છે 5 થી 7 ભૂમિકામાં આરૂઢ જીવન મુક્ત જ્ઞાનીને કે ચોથી ભૂમિકામાં આરૂઢ મુક્ત જ્ઞાનીને વેદોના સર્વે વિષયો રૂપખંડ ભાગોને જાણવા વાળા ગુરુ તમે કંઠન કરીને કહો. તો ગુરુ કહે છે કે સ્થિતિ નિર્વાણ में नेमना प्राप्ति जान એમાં કોઈ નિયમ નથી. એમાં કર્મ હોય ત્યારે નિયમ હોય કે આટલું કર્મ હોય ત્યારે થાય. દો કો સમ હોત હૈ प्राप्त स्थिति निर्वाण. ऐसी से विदेह मोक्ष रूप निर्वाण स्थितिમાં પ્રાપ્તિનો કોઈ નિયમ નથી. બંનેને જીવન મુક્ત તથા મુક્ત જ્ઞાનીને નિર્વાણ સ્થિતિની પ્રાપ્તિ બરાબર છે. મુક્ત જ્ઞાનીને નિર્વાણની સ્થિતિ બરાબર છે. અને એ ક્યારે થવી એવો કઈ નિયમ નથી. કારણ કે તો એવો છે ચાંદ દબાવી દીધી ખરેખર બ્લડ થઈ ગયો એવી વાત છે. વૃત્તિ સ્થિર થઈ ગઈ અને ક્યારે ભડાકો થઈ ગયો, ક્યારે પ્રકાશ થઈ ગયો, ક્યારે ડૂબી ગઈ વૃત્તિ, અડી ગઈ ખરેખર ચેતનાનો પ્રશ્ન થઈ ગયો, ક્યારે નિર્સંકલ્પ ચિત્ત થતા. तो शिष्य ये 4 वाक्य नो मत राख्यो. 4 वाक्य यूं कहत है कि ज्ञानी अज्ञानी कोई मरे हो निर्वाण सब कहो कृपा कर मोय. तो गुरु कृपा करे को आ दे हाथ बाजी एम कहता हुआ 4 वाक्य वाला कि मर्या पछी ज्ञानी छो ने अज्ञानी छो बधाने मोक्ष छे. तो गुरु कहे छे मरे ज्ञानी बिन और नहीं हो तो को निर्वाण. 4 वाक्य धनवादियों को अति बहिर्मुख जान. हे शिष्य बहिर्मुखी છે, કોઈ અંતર્મુખી નથી. એ તો આ ખરેખર આ ભૌતિક નો વિચાર કરવા વાળા છે, શરીર નો વિચાર કરવા વાળા છે. એ બહિર્મુખી મતો છે. એને જ્ઞાનની સ્થિતિનું શું ખબર હોય, નિર્વાણ સ્થિતિનું વર્ણન શું એને ખબર હોય. તો એ શિષ્ય નિર્વાણ સ્થિતિ તો જ્ઞાનથી થાય છે. અને कर्म छीण नहीं होत है बिना दिए फल को. याते अज्ञानी सदाय जन्मे मरेंगे सोय. कारण के कर्म तो ज्ञान थया પછી જ્ઞાન પહેલા તો કર્મ ફળ દીધા જ રાખશે. તો એમાં અજ્ઞાનીનો તો કોઈ દી મોક્ષ નથી, પણ જ્ઞાનીનો મોક્ષ જરૂર છે. કર્મ છીણ જ્ઞાન વગર થતા નથી. માટે જ્ઞાન પ્રાપ્ત કરવું એ સમય ખાસ જરૂરી છે. તો શિષ્ય કહે જड़ कर्म लाठी के समन क्या फल देंगे सोय. याद पुनर्जन्म है क्यों डर करिए कोई. જે લોકો છે ગુરુજી કે જળ કર્મ છે ને એ પડેલી લાકડી કઈ કોઈને આખુરી ન લાગે એમ કહે. કુવાડો કઈ હાથો ને કોઈ કાપે ને કે તો એમનો પીડ્યો કુવાડો કઈ કાપી નાખે. કર્મ એવા છે તો એ તો હું ફલ દે છે. તો ગુરુ કહે છે ફલ દિયે દિન કર્મ જે મિટે ને કોઈ કાલ. કર્મ ફળ દીધા વગર મટે ની કોઈ દી. એસી ઈચ્છા ઈસ કીન મિટે શકે ને બાલ. એવી ઈશ્વરની ઈચ્છા છે, ન્યાય છે. એ શિષ્ય મટી શકે નહીં. अज्ञानी को क्या कहो पुनः जन्म गुरु आप. तो अज्ञानी ने केम कहो कि जन्म. ज्ञानी को नहीं कहते हो मम बड़ संताप. ही मन संताप थाय छे. तो गुरु कहे छे कि भाई कर्म अज्ञानी जो करे वे ज्ञानी ते होय. सम व्यवहार रूप फल विषम यामे कारण कोय. જે પુણ્ય પાપમય કર્મો જ્ઞાની કરે છે તે જ પુણ્ય પાપમય કર્મો જ્ઞાનવાન થી થાય છે. ત્યાં જ્ઞાની તથા અજ્ઞાનીઓ નો વ્યવહાર તો એક જ જેવો જોવામાં આવે છે અને ફળ વિપરીત જોવામાં આવે છે. તો શા માટે જ્ઞાનીને ફરી જન્મ નથી પ્રાપ્તિ કહો છો અને અજ્ઞાનીને ફરી જન્મની પ્રાપ્તિ થાય છે. તો જ્ઞાન ગ્રહી કર જ્ઞાની કે કર્મ ભયે ફલહીન. ભૂંજે અન ક્યું તાહી કો ઉત્પત્તિ રહિત શું ચીન.
હે શિષ્ય, જ્ઞાનીને જ્ઞાનથી કર્મ બળી ગયા છે. જેમ બાળેલું અનાજ છે એને વાવો ખેતીમાં જમીનમાં તો ઉગે નહીં, એમ જ્ઞાનીને જ્ઞાન દ્વારા કર્મના અંકુર બળી ગયા છે. એની વાસનાઓ ઈચ્છાઓ નાશ થઈ છે. હે અજ્ઞાની કે કર્મ સબ હોત નાશ ફલ દે. અજ્ઞાની નું કર્મ ફળ દીધા વગર નાશ પામતો નથી. કાચે અને જો જાણીએ પુન પુન જન્મે મરે. કાચો અંત છે ને એ વાવીએ વરે થાય, વરે વાવીએ વરે થાય. એમનો એમ અજ્ઞાની નું જન્મ મરણ થયા કરે છે. શિષ્ય કહે છે ફલ દે કર્મ જો નાશો વર્તમાન યા કાલ કે फिर अज्ञानी को कहूं कहो पुन जन्म जंजाल. हे गुरु, ચાલતા જીવન કાળમાં કર્મો ફળ આપી કરીને નિવૃત્ત થઈ ગયા તો પછી અજ્ઞાની પ્રતિ ફરી ફરીને જન્મ રૂપી જંજાળ ફંદ તેને કેમ કંથન કરીને કહો છો? તો ગુરુ કે છે કર્મ અનંત એક જન્મ તે ભોગે હોત ન અંત. કારણ તાહી અજ્ઞાન હે ફિર ફિર ભોગે તે. હે શિષ્ય, કર્મોનું કારણ અજ્ઞાન છે. જયારે અજ્ઞાન નાશ થાય ત્યારે જ કર્મ નાશ થાય. કર્મ નાશ કર્યાનો બીજો ઉપાય નથી. અને અજ્ઞાન જ્ઞાનથી નાશ થાય છે ત્યારે જ કર્મ નાશ થાય છે. બાકી દેહ આતંકવાદીઓને મરી ગયા પછી મુક્તિ થાય છે, પછી તને સ્વર્ગ મળે છે એને કહેવાથી થતું હોય તો ભલે, પણ એ શુદ્ધિ વિરુદ્ધ છે. કર્મનો નાશ તો ખરેખર અજ્ઞાનના નાશથી થાય છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી, કારણ કે અજ્ઞાન બધાનું બી છે. જ્યાં સુધી બી પડ્યું છે ત્યાં સુધી તો અંકુર માંથી ફૂટીને ક્યારે ખરેખર સંજોગ થવાથી એ વૃક્ષ થઈ જાય છે. માટે એ શિષ્ય, જ્ઞાનીને તો કર્મથી જ્ઞાનથી કર્મ બળી ગયા હોય છે, અજ્ઞાન જ બળી ગયું હોય છે. કરતા ભોગતા ભાવે નથી હોતો, પછી એની બુદ્ધિ કરતા નથી, અહમપણું નથી હોતો, રાગથી વ્યવહાર નથી હોતો. તને બાહિર શરીર ઇન્દ્રિયોથી લાગે છે અજ્ઞાનીના જેવો વ્યવહાર, પણ તારી ભૂલ છે. અંદર જે ભાવ છે તે બીજો છે. હે તો એકનો નિરપક્ષ ભાવ સાક્ષી ભાવથી વ્યવહાર થઈ રહ્યો છે. અકર્તા બુદ્ધિથી બીજોનો રાગાત્મક બુદ્ધિથી થઈ રહ્યો છે. તો જેટલો દિવસ રાતમાં અંતરો છે એટલો બંનેના ચિંતનમાં, બંનેના માનવામાં, બંનેના ભાવમાં ફરક છે. તો શિષ્ય કે જ્ઞાન વિરોધી, હે જ્ઞાન વિરોધી જ્ઞાની કે કહો કર્મ કા આ જ્ઞાન પ્રાપ્તિ કાલ ક્यों ન પડે દેહ સંતાપ. હે ગુરુ, બ્રહ્મવેતા પુરુષના પુણ્ય પાપમય કર્મોનો હું બ્રહ્મ છું એવા જ્ઞાનને બાદ કરવા માત્ર વિરુદ્ધી તમે કંથન કરી અને કહો છો. તો હું બ્રહ્મ છું એવું જ્ઞાન બ્રહ્મવેતા ગુરુ દ્વારા પ્રાપ્તિના સમયે કેમ નથી આ સ્થૂળ શરીર રૂપી તપાયમાન કરવા વાળો સંતાપ તે જ સમય કેમ નિવૃત્ત હોવા માત્ર પડી જતો, અર્થાત પડી જવો જોઈએ પરંતુ નથી પડતો. યાતે જ્ઞાન ન કર્મો કાન બાત હૈ કે હૈ ગુરુ રાય. અજ્ઞાની સમજ્ઞાની ભી પ્રગટ હોઈ દરકાર. હે ગુરુજી, હે રાજારૂપ ગુરુ, ગુરુ એટલા માટે જ્ઞાનીના પુણ્ય પાપમય કર્મોનું જીવ બ્રહ્મના અભેદનો નિશ્ચય કરવા વાળું જો હું બ્રહ્મ છું એવું જ્ઞાન બાદ કરવા વાળું નથી. એટલા માટે તો જીવ બ્રહ્મનો ભેદ માનવા વાળા અજ્ઞાનીની જેમ જ જીવ બ્રહ્મના અભેદને માનવા વાળા ફરીને જન્મતા મરતા જ રહે છે.
तो गुरु कहे छे हरखो समझ भाई, कर्म 3 प्रकार लखा, संचित और क्रियामान, प्रारब्ध पुण्य तीसरा ने कहे यूं संत सुजान। ज्ञानी संतो कहे छे कर्म 3 प्रकार ना छे, सांभळ है तू माने એવું નથી। संचित और क्रियामण का ज्ञान विरोधी तू जान। संचित ने क्रियामण નું ज्ञान विरोधी, विरोधी ने प्रारब्ध का सुरति अरुसमृति बखान है। माफ कीजिए, संचित और क्रियामण का ज्ञान विरोधी तू जान, विरोधी ने प्रारब्ध का सुरति अरुसमृति बखान है। संचित ने क्रियामण નું કોઈ જ્ઞાન વિરોધી નથી, વિરોધી છે પ્રારબ્ધ નું। એમ સુરતિ અને સમૃદ્ધિ કે છે। તન કાર્ય પ્રારબ્ધ का न संचित क्रियामण, ताई मिटे न बिन मिटंत नहीं, ज्यों किरण रवि जाने शिष्य। कारण के આ સ્થૂળ શરીર ત્રીજા પ્રારબ્ધ કર્મનું છે, સંચિત ની ક્રિયામણનું નથી। પ્રારબ્ધ કર્મનું કાર્ય કહેવામાં આવે છે। આ સ્થૂળ શરીર છે, અહીંયા દેખાય છે 5 ફૂટનું રૂપે। ક્રિયામણ કે સંચિત કર્મનું કાર્ય નથી, એ ક્રિયામણથી સંચિતથી નથી બન્યું, એ પ્રારબ્ધથી બન્યું છે આ શરીર। આ તો એટલા માટે પ્રારબ્ધ કર્મના નિર્વૃત્ત થવા વિના આ સ્થૂળ શરીર ક્યારેય પણ નિર્વૃત્ત થતું નથી। આવી રીતે નિર્વૃત્ત નથી થતું જેમ સૂર્યના કિરણો સૂર્યના હસ્ત થયા વિના નિર્વૃત્ત નથી થતા। આ શિષ્યનો સંવાદ ચાલે છે। ક્યાં हाँ तो जયારે प्रारब्ध कर्म क्षीण थाय छे ने त्यारे शरीर ने कोई राखी शकतो नथी। कर्म क्षीण भय देह को राख सके नहीं कोई, राम कृष्ण आदि सबे गए कूच कर सोय। तो प्रारब्ध खत्म थाय ने त्यारे कोई शरीर राखी शकतो नथी। तो प्रारब्ध खत्म क्यारे थाय कि ज्ञान थाय त्यारे, ज्ञान वगर प्रारब्ध खत्म थाय। कारण के प्रारब्ध નું મૂળ કારણ અજ્ઞાન છે, અજ્ઞાનથી પ્રારબ્ધ છે। જ્ઞાન થયા પછી પ્રારબ્ધ કોનું? પોતે તો શરીર નથી, જન્મતો નથી, મરતો નથી, સાક્ષી છે, પ્રકાશક છે। તો પ્રારબ્ધ નો અંત આવે છે જ્ઞાનથી, અને જ્ઞાનથી અજ્ઞાન નો અંત આવે। तो शिष्य कहे संचित कहे शू कौन 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 कर्म क्रियामण, प्रारब्ध पुण्य कहो गुरु भिन्न भिन्न मोही बखान। तो संचित केने कहेवाय, क्रियामण केने कहेवाय, पछे प्रारब्ध कोने कहेवाय, गुरु कृपा करीने कहो। तो गुरु कहे छे करे जाय क्रियामण रू संचित कठे काय, इच्छा इच्छा इन दो से निक्षत कर्म जो आय। हे शिष्य, जे तू क्रियामण करे छे ने ई पाछो संचित में कठो थाय छे, अने संचित मांथी बराबर पाछो प्रारब्ध उद्भवे छे। ई बने मांथी, अने ए प्रारब्ध ज्यां सुधी अज्ञान होय छे त्यां सुधी चालू रहे छे। એ અજ્ઞાન નું કાર્ય જે પ્રારબ્ધ છે, જ્ઞાન થવાથી એનો નાશ તો દેહ ઉત્પત્તિ વિશેષો હેતુ કહે, પ્રારબ્ધ કહે તાઈ કો હે લખ કર્મ હી ભેદ। એ જે ત્રણેય કર્મના ભેદ શિષ્ય, તો શિષ્ય પાછો પણ પ્રશ્ન કરે છે, પ્રારબ્ધ કા કહો નહીં જ્ઞાન વિરોધી હોય, प्रकाश होते अंधेरा रहा सुना नहीं कोई। तो के प्रारब्ध नु विरोधी ज्ञान केम नहीं, प्रकाश हो तो अंधारो केम न जाए छे लोग।
गुरु के छे बात भये भी आबाद सम ठहरा सो प्राबंध इच्छा कृष्ण ज्योन अर्जुन रथ थिरे प्राबंध हे चेला એને સારી રીતે એમ જ્ઞાન દ્વારા મીઠા હોવા છતાં પણ સત્યની સમાન એવી રીતે પ્રાબંધ કર્મ રહી ગયું જેમ હું કહું છું જેમ કૃષ્ણ મહારાજે સંકલ્પ કર્યો કે અર્જુનનો રથ જેને હું યુદ્ધમાં લઈ જઈ રહ્યો છું તેને કોઈ કાળે યુદ્ધમાં અગ્નિ બાણ લાગવાથી પણ ભસ્મ પણ થઈ જાય તો પણ જેવી રીતે હું રથને ચલાવી હંકારી લઈ આવું તેના પછી જ ભસ્મ રાખની ઢેરી ઢગલી થઈ જવી જોઈએ. આવા સત્સંકલ્પથી અસ્તમાના અગ્નિ બાણ લાગવાથી પણ ભસ્મીભૂત થયેલો રથ ભસ્મનો ઢગલો થઈને પણ પડ્યો નહીં એવી રીતે આવી કરીને ભસ્મનો ઢગલો થઈ ગયો. આવી રીતે ઈશ્વરના સત્સંકલ્પ માત્ર ઈચ્છાથી જ્ઞાનીનો શરીર રૂપી રથ પ્રાબંધની આયુષ્ય સુધી સ્થિર રહે છે. એટલા માટે જ્ઞાનીનો શરીર જ્ઞાન થવા છતાં પણ મૃત્યુને પ્રાપ્ત થતું નથી. હે ભાઈ, આ ભેદ છે પ્રાબંધનો. તો ગુરુ કહે છે કે ઘટાકાશ મહાકાજો फूटे ती मिल जाए देह पड़े त्यों ब्रह्म में जीवन मुक्त समाये शीशे. घटाकाश ने महाकाश ની જેમ ઘડો જેમ ફૂટવાથી તે મહાકાશે ગુપ્ત થઈ જાય છે તેવી જ રીતે આ સ્થૂળ શરીર પડવા માત્ર મૃત્યુ થવાથી તત્વવેતા જ્ઞાની મહાચેતને માત્ર પરમાત્મામાં એક રૂપ થઈને વિદેહ મોક્ષને પ્રાપ્ત થાય છે. તો પ્રાબંધ જો છે તો જ્ઞાનનો વિરોધી નથી અને જ્ઞાન પ્રાબંધનો વિરોધી નથી. કારણ કે જ્ઞાનીઓને પ્રાબંધ તો ભોગવવા પડે છે. જન્મ મરણ આપે છે સંચિત ને કર્યામણ. કર્યામણથી સંચિત થાય છે, સંચિત માંથી પછી પ્રાબંધ ઉદ્ભવે છે. અને એ પ્રાબંધ છે તો ખરેખર જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાંથી સુધી ઉદ્ભવતો રહેશે. એ અજ્ઞાનનો નાશ થાય, અવિદ્યાનો નાશ થાય ત્યારે પ્રાબંધ ખતમ થઈ જાય છે. પછી લોકોને પ્રાબંધ લાગે છે પણ ખરેખર જેમ એ કેવું લાગે છે લોકોનું કે આમ ઉદાહરણ દીધું રથનું કે બળેલો હતો પણ બધાને ખરેખર લાગતો હતો કે આવો એવો જ છે. જ્ઞાનીનો વ્યવહાર માત્ર એવો હોય છે, એનું પ્રાબંધ, એનું શરીર, એનો જે વ્યવહાર માત્ર એવો હોય છે, માત્ર એક સંકલ્પ દ્વારા. અથવા તો અહીંયા એવી પણ તર્ક થાય કે ભાઈ જો એનું કર્મે ફળ આપતા નથી તો એવું બની શકે નહીં, ક્યાંક તો કર્મ બન્યું તો ફળ આપવું જોઈએ. અથવા તો આવા જ્ઞાનીનું શરીર જો ટકવું હોય તો એમ કેમ ટકવું જોઈએ, ન ટકવું જોઈએ, કઈક તો ટકવાનો આધાર હોવો જોઈએ. તો આખર અનુભવીઓ એનું પ્રમાણે આપ્યું છે કે ઈશ્વર ઈચ્છાથી પરીક્ષાથી આવા મહાપુરુષનું શરીર ટકે. જ્ઞાન વાત આવી કેમ કે ઈશ્વરની તો ઈચ્છા છે જેના દ્વારા પુરુષાર્થ કરવાનો છે, લોકોને સત ધર્મનો બોધ દેવાનો છે જેના દ્વારા. અને બીજો જિજ્ઞાસુજનોની ઈચ્છા દ્વારા એનું શરીર ટકે છે. આ પણ એક મહાપુરુષોનો ખુલાસો છે. તો પછીનું શરીર પ્રાબંધને માનતો નથી તો આ બે ઈચ્છાઓથી ટકી રહે છે. બાકીનો પ્રાબંધ ભોગવે છે જ્ઞાની, એ બે ઈચ્છાઓથી કોઈ પ્રાબંધ રહેતું નથી. આ બે તાકાતોથી જ્ઞાની નો
બાદ થઈ જશે છતાં પણ આ બાદ રહે છે જેમ ખરેખર અર્જુનનો રથ રહી ગયો એમ तो शिष्य कहते सुन स्वरूप निर्वाण कान भयाती चित प्यार अब निर्वाण जो हो गया तीन लक्षण कहूं सार है आ लक्षणों સાંભળીને મને બહુ આનંદ આવ્યો છે ને હવે નિર્વાણ જો હો ગયા એના કરો વખાણ તેને સાંભળું તે શું घटाकाश महाकाश चून फूटे ते मिल जाए घटाकाश ने महाकड़ फूटवाથી महाकाश મળી જાય તેમ પડે ત્યું બ્રહ્મ મેં જીવન મુક્ત છો એવી રીતે નિર્વાણ મુક્તિ મળે છે નિર્વાણ તો છે जन्म मरण नहीं जा पुन कोई काल के माई यहाँ कोई जन्म मरण कोई काल में नहीं अपनी आप महिमा विषय सदा स्थित सुराय एवा निर्वाण पुरुषो पोतानी स्थिति त्रणय काल हर हाल पृथ्वी जन्म हेतु अज्ञान सह कर्म कहे सुन कारण के कर्म ने બધું કારણ કે અવિદ્યાનો હતો તો એ તો મટી ગઈ है जन्म ने कर्म ज्ञान अग्नि करता ही कहे सबका भय सुन ए બધા જ્ઞાન અગ્નિમાં બાળીને પસંદ કરી નાખ્યા આવે શું છે तो शिष्य कहे थे व्यासादि ज्ञानी होते अथवा अज्ञानी ते युग युग ते प्रगट भय धारण करके दे तो ईशो अज्ञानी था कि ज्ञानी था व्यासादि युग युग शरीर धारण કરીને આવે છે તો ગુરુ કહે છે કે હમે એમ નથી જ્ઞાની हो तो भांति के ताका कहूं विचार एक ईश्वर कोटि और द्वितीय देव कोटि निर्धार है शिष्य बे कोटि ना ज्ञानीओ होय छे एक जीव कोटि नो बीजो ईश्वर कोटि नो अने तेनो ज्ञान हूँ तुमने जुदे जुदे समझाऊं छू इस कोटि की प्रारब्ध एक कल्प लग वेद ईश्वर कोटि ना ज्ञानी ने एक कल्प लग पोतानी इच्छा थी बिना दुख सुख है शरीर धारण કરી શકે છે તાતે સબ ઈચ્છા તે દેહ ધરત બિને કોઈ સુખ દુઃખ વગર પોતે શરીર ધારણ કરીએ કે ઈશ્વર કોટિનો પ્રાણી એક કલ્પ બ્રહ્મા જાય વિષ્ણુ જાય મહેશ જાય માયા વશિષ્ઠ જટન ઈશ્વર જાય ચારે જાય કાકા બુદ્ધિ એની ઉંમર કેટલી બહુ આપડી આખી 100 વર્ષની ઉંમર જેટલી એની એક પલ થાય એ પ્રમાણે એની ગણતરી હોય છે એને કલ્પ કહે છે ताते व्यासादि को कोई इस कोटि में जान ताका निर्वाण जहाँ नहीं जीव कोटि का मान हे भाई व्यास आदि तो ईश्वर कोटि ने महापुरुष जुग पुरुष होते हैं जीव कोटि ना जवाब में जानते तो शिष्य कहे लक्षण निर्वाण जो मुक्त भय सुन हरे निर्वाण मुक्ति ना लक्षणों सांभळी आनंद थयो अब निर्वाण की स्थिति कहो गुरु मंत्र निर्वाण की स्थिति कहो गुरु कहे कि ब्रह्म रूप निर्वाण की स्थिति शिष्य तू जान जीव इस जगत माही मैं सदा निर्वर्ती अति गान सदा निर्वर्ती श्रुति गान न रंचक जही है माया जहाँ न काल स्वभाव नहीं जहाँ कर्म न काया कहे अंश निर्वाण न जहाँ है कोई ब्रह्म मैं तू तहाँ न कोई न सदा एक आत्म ब्रह्म जो है निर्वाण की स्थिति है करता कहे छे सुन गुरु मुखया उत्तर कौन 82 उर्चैन आनंद थयो शिष्य ने मौन ग्रह शांति करी न रही उच्चारण बेन पछानो बानो बेही गयो चुपचाप थईन पोते मौन थई गयो ज्યાં તો તે પોતે પોતાનું થઈ ગયો आर का निर्वाण गान सप्तरंग या विलाय
આ નિર્વાણના હાલ નિર્વાણ સ્થિતિના 17મો અધ્યાય પૂર્ણ થાય છે. હંસ પટે જો પ્રેમ યુદ્ધ થાય બ્રહ્મ સબ જાય ના બ્રહ્મણા ભ્રત્યું બધા મટી જાય. ઇતિ શ્રી હંસ ગીતાય નિર્વાણ લક્ષણ બ્રહ્મો નામ 17મો અધ્યાય પરિપૂર્ણ. મુક્ત પુરુષ ને આગે વધીને સત પુરુષાર્થ કરવો, જીવન મુક્તિના અધિક આનંદમાં મગ્ન રહી મગન ગ્રહી વામે ધરવો, જ્ઞાનનો ગુમાન લાવીને વાસના વશ મથાજે, વાસના જ્ઞાનથી પાછું પટકશે મેલ ફરી તું આજે, હાથી ચઢીને ગધેમાં ચઢજે, હે અશુભ કામોને હરજે, ઉદાસીન થઈ રહેવો એકાંતે, બહિર્મુખતા તજજે, બહિર્મુખોના સંગથી આઘું બન કંદરાઓમાં વધજે, હે કંદ મૂળ ફલ ફૂલ ખાઈને જલના ઝરણાનો લેજે. જનજરણાને પણ અહીંયાથી આખો બહિર્મુખો હતી. 5મી 6ઠી 7મી ભૂમિકા તુરિયા ભાષે અભ્યાસે વધજે, દેહ તણો અભ્યાસ ભૂલીને એમાં મતજે, હંસ કહે સત સંદેશ માનો પછી પ્રાપ્ત વિચરવો. હા કરો સ્ત્રી ભર્યો છે.